વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેવો. આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે ગરમી, ઠંડી અને ચોમાસા આપણે વાદળછાયું વાતાવરણ થવાનું છે એના વિશે સંપૂર્ણ વાત કરવાની છે, એટલે વિડીયોમાં લાસ્ટ સુધી તમારે જોવું. હવે વાત કરવી છે ગરમીની લઈને, તો જેવી રીતે કે જોઈ શકો મિત્રો, છેલ્લા કેટલાય ટાઈમથી ગરમીનું જે પ્રમાણ છે ધીરે ધીરે વધી રહ્યું છે અને રાત્રિનું પ્રમાણ એટલે કે લઘુત્તમ તાપમાન જે છે તે પણ ધીરે ધીરે વધી રહ્યું છે. જે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી હોવું જોઈએ મિત્રો, જે 18 ડિગ્રીથી નીચેનું ટેમ્પરેચર હોય તો એમાં એવું કહેવાય છે કે શિયાળો ગણી શકાય. 18 ડિગ્રીથી હવે ધીરે ધીરે તાપમાન, રાત્રિનું તાપમાન પણ હવે ઊંચું જઈ રહ્યું છે, એટલે કે 18 ડિગ્રીથી ઉપર 21 ડિગ્રીની આજુબાજુ, એટલે કે 18, 19, 20 ને 21, 3 થી 4 ડિગ્રીનો વધારો રાત્રિના તાપમાનમાં પણ જોવા મળ્યો છે. અને દિવસનું તાપમાન છે 35 થી લઈને કોઈ તાલુકાઓ, જિલ્લાઓ, ગ્રામ્ય વિસ્તારમાં 38 ડિગ્રી સુધી પણ આ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. એટલે એકંદરે ઉનાળાની જે શરૂઆત છે, ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, શિયાળાની વિદાય થઈ રહી છે. અને આ આપણે જે 26 તારીખની આજુબાજુ લગભગ મહાશિવરાત્રિનું પર્વ છે, એ દિવસે કદાચ થોડી ઘણી ઠંડી પડે મહદઅંશે, તો ઠંડીનો અહેસાસ થાય, તો એમાં કોઈ નવાઈની વાત નથી. એ દર વર્ષે ઠંડી ત્યાં હોય જ છે એ દિવસે. તો બાકી હવેથી રેગ્યુલર રીતે શિયાળો વિદાય લઈ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વાદળછાયા વરસાદની વાત કરીએ તો હમણાં એવી કોઈ શક્યતાઓ લાગી નથી રહી વાદળછાયું વાતાવરણ થાય એવી. બાકી તો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ, એટલે ખેડૂત મિત્રોને બી ખાસ વિનંતી કે ઉનાળાને લગતું તમારે કંઈ પણ બી વાવેતર કરવાનું હોય તો હવે વાવેતર કરવું. હવે અત્યારે ઉનાળાને લગતું જે પણ બી વાવેતર કરશે એમાં બિયારણ ફેલ જવાની જે ચિંતા છે એવું પ્રોબ્લેમ હવે નહીં થાય, કારણ કે ઉનાળો છે પ્રોપર શરૂ થઈ ગયો છે. ઉનાળુ વાવેતરનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જે શિયાળામાં ઉનાળા વાવેતર કરવામાં આવે તો આ બિયારણ ફેલ જવાની શક્યતાઓ પણ રહેતી હોય છે મિત્રો. એટલે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે, તો ઉનાળાનું જે પણ બી વાવેતર કરવાનું હોય તે હવે તમે ઉનાળાને લગતું વાવેતર કરી શકો છો મિત્રો. તો આજનો વિડીયોની અંદર ફક્ત ને ફક્ત આટલું જ મિત્રો. અને હવે જે પણ બી માહિતી હશે ને એ હવેથી રેગ્યુલર પણ આપવાનો પ્રયત્ન કરીશું. હમણાં આટલા થોડાક ટાઈમથી બહાર હતા એટલે માહિતી આપવાની આપણે કામમાં રહી જતું હતું, પણ હવેથી રેગ્યુલર માહિતી આપવાનો તમને પ્રયત્ન કરીશું. આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ. જે પણ બી વિશેષ માહિતી હશે તે હવે કાલના અપડેટમાં આપીશું.